Let's start the poem Rain on the Roof. When the sky is covered with a dark cloud, જ્યારે સ્કાયની અંદર ડાર્ક ક્લાઉડથી કવર થઈ જાય and it start raining, have you ever listened to the patter? What is patter? Patter is a sound of rain. હે તમને લાગે તો તમે તમારી બાજુમાં બુક રાખવાની અને જે પણ વર્ડ બતાવું એ તમારે લખવાનું અને એના વર્ડ મિનિંગ લખતું જવાનું, બરાબર? એવું કહે છે કે હેવ યુ એવર લિસન ધ સાઉન્ડ ઓફ રેન, ઓફ અ સોફ્ટ રેન, સાઉન્ડ ઓફ સોફ્ટ રેન ઓન ધ રૂફ. જ્યારે રૂફ ઉપર રેનનો જે અવાજ આવે છે તમે ક્યારે સાંભળ્યો છે? હેવ યુ એવર લિસન? વોટ થોટ્સ, જ્યારે તમે આ અવાજ સાંભળો છો ત્યારે વોટ થોટ્સ ફ્લેશ થ્રુ યોર માઇન્ડ, યાની વોટ મેમરીઝ આર યુ think about when you listen this sound, when you hear this melody of nature, yani sweetness, melody yani sweetness of the nature. આ જે નેચરની જે સ્વીટનેસ છે એઝ અ રેન, when you hear at that time you memorize something, તમને કંઈ યાદ આવે છે? Read the poem to find out what the poet dreamed of while listening to the rain. જ્યારે પોએટ છે જે આ રેનને સાંભળે છે ત્યારે એને કોની યાદ આવે છે? ચલો નાઉ લેટ્સ સ્ટાર્ટ. When the humid shadow મતલબ ક્લાઉડ, હ્યુમિડ શેડોનો મતલબ ક્લાઉડ. જ્યારે આકાશમાં જે ક્લાઉડ હોય તો આપણને કોઈનો શેડો હોય એવું દેખાય છે. એટલે કે આ જે હ્યુમિડ શેડો છે એને એ શેડોને હ્યુમિડ કેમ કીધા છે? કારણ કે એ શેડો છે પાણીથી ભરેલું છે, એટલે કે ફૂલ ઓફ મોઇશ્ચર. વેન ધ હ્યુમિડ શેડો હોવર મતલબ ફોલ, ઓવર ક્યાં પડે? આ શેડો કોના પર પડશે? એટલે કે જે ક્લાઉડ છે એનું જે પાણી ક્યાં પડશે? ઓવર. આ શેડો હોવર એટલે ક્યાં છે? ઓવર ધ સ્ટેરી સ્ફિયર્સ. સ્ટેરીસ મતલબ ફૂલ ઓફ સ્ટાર્સ. વેન ધ હ્યુમિડ શેડો હોવર ઓવર ધ સ્ટેરી સ્ફિયર્સ, એટલે કે હ્યુમિડ શેડો છે જે ક્લાઉડ છે એ ક્યાં પ્રેઝન્ટ છે? સ્ફિયર્સની અંદર. એક જગ્યા છે એટલે કે સ્કાય છે, આપણો અર્થ છે એક સ્ફિયર જ છે, એની અંદર જે સ્ટાર્સ છે એ તો સ્ટારની among that cloud is present. And melancholy darkness, melancholy એટલે કે sadness of darkness. અને એવું લાગે છે કે એ જે શેડો છે એ melancholy એટલે sadness of the darkness. એટલે કે આ ડાર્કનેસ બતાવી છે, નાઇટને બતાવી છે. એટલે કે એ રિઝેમ્બલ્સ છે સેડ નાઇટ છે, જાણે એવું લાગે છે. જેન્ટલી વિપ્સ ઇન રેની ટીયર્સ, એટલે જે ક્લાઉડ્સ છે રાત્રે જે વરસાદ પડે છે એને કોની સાથે કમ્પેર કર્યું છે? જે ક્લાઉડ છે એને શેડો સાથે કમ્પેર કર્યું છે. અને જે રાતનું જે ડાર્કનેસ છે એને ડાર્કનેસ એટલે હંમેશા સેડનેસ, બ્રાઇટનેસ એટલે કે હેપીનેસ. એટલે જે કે મેલેન્કની ડાર્કનેસ એટલે કે જે રાત છે જાણે બહુ સેડ છે, અને રાત્રે વરસાદ પડે છે અને એવું લાગે છે કે વેન નાઇટ જેન્ટલી વિપ્સ મતલબ ક્રાય, અને ઇન રેની ટીયર્સ, અને ક્રાય કરે છે તો એના જે ટીયર્સ છે ઇન ધ ફોર્મ ઓફ અ રેન ફોલ ઓન ધ અર્થ. બટ હવે આ એવું કહે છે કે હા જે સ્કાય છે ને રડે છે એટલે આ વરસાદ પડે છે. બટ આપણી માટે વોટ અ બ્લિસફુલ, આપણે એમ કહીએ ને કે શી ઇઝ વેરી બ્લિસફુલ એટલે હેપી. બટ વોટ અ બ્લિસ, વોટ અ હેપીનેસ ટુ પ્રેસ ધ પીલો ઓફ અ કોટેજ ચેમ્બર બેડ. એટલે કે આપણું જે કોટેજ હોય, આપણું જે ઘર હોય, કોટેજ ચેમ્બર્સની અંદર જે બેડ છે, બેડની અંદર જે પીલો છે એને પ્રેસ કરવાનું, એટલે કે શાંતિથી આરામથી બેસવાનું વરસાદમાં વોઝ અ હેપીનેસ. And lie listening to the patter matlab sound of rain, yani to press the pillow and just sitting in the bed and just listening the sound of rain is really a blissful experience. Yani patter of the soft rain overhead એટલે કે on the roof,
એટલે રૂફ ઉપર જે સોફ્ટ રેન છે એનો પેટર યાની સાઉન્ડ ઓફ રેન છે એનો અવાજ સે સંભળાય છે. એન્ડ લાઇંગ on the bed and pressing the pillow is a blissful experience, any happy experience. Every tinkle मतलब making a ringing sound, એટલે કે every tinkle on the shingle मतलब a rectangular tile on a roof, એટલે કે જે રૂફ ઉપર જે રેક્ટેંગલ ટાઇલ્સ છે એની અંદર એક ડ્રોપનો જે ટિંગલ અવાજ આવે છે, that has an echo in my heart. તો એ મારી હાર્ટ ઉપર એનો ઇકો પડે છે, મતલબ આઈ ફીલ વેરી હેપી by listening the each and every drops which is falling on the shingle. And 1,000 dreamy fantasies, અને આ અવાજ સાંભળીને હું જાણે thousands of dreamy fantasiesમાં, ફેન્સીઝ મતલબ ફેન્ટસી એટલે કે સપનાની દુનિયામાં હું જતું રહું છું. into busy being start, અને હું બિઝી થઈ જાઉં છું. બીંગ સ્ટાર્ટ, અને મારી માઇન્ડમાં સ્ટાર્ટ થઈ જાય છે. હું બિઝી શેમાં થઈ જાઉં છું? thousands of dreamy thought and 1,000 recollections યાની memories, thousands of memories મને યાદ આવવા લાગે છે કે આ એક ડ્રોપના અવાજથી. weave their add threads in the woof મતલબ પ્રોસેસ ઓફ weaving, અને એ વીવ કરે છે, એ જે રિકલેક્શન્સ થાય છે એક પછી એક. કેમ આપણે જ્યારે વિવિંગ કરતા હોય ત્યારે એક તાર પછી બીજો થ્રેડ, થર્ડ થ્રેડ, ફોર્થ થ્રેડ અને આખું એક ક્લોથ બને, એવી રીતે વીવ થાય છે. એટલે કે મારી જે માઇન્ડ છે એની અંદર વન બાય વન મેમરીઝ જે આવતી જાય છે ઇન્ટુ વૂફ મતલબ પ્રોસેસ ઓફ વિવિંગ. એઝ આઈ લિસન ધ પેટર ઓફ ધ રેઇન અપોન ધ રૂફ, એટલે કે પેટર યાની as I listen the sound of rain on the roof. હવે એને કન્ટિન્યુ કરે છે એની સ્ટોરીને કે મને કોની મેમરીઝ, રિકલેક્શન, thousands of recollections, thousands of memory, one by one I start getting in my mind. So what kind of the memory he start getting when he listen the each drop of rain on the roof. Now in the memory comes my mother. મને મારી મેમરીમાં કોણ આવે છે? મમ્મી. As she used in years agone યાની gone એટલે કે years agone યાની his mother is no more now. His mother has passed away. But years agone, જે years છે એ જતા રહ્યા છે એની મમ્મી સાથેના, એ દિવસો એને યાદ આવે છે. ટુ રિગાર્ડ ધ ડાર્લિંગ ડ્રીમર, એટલે ફોર મધર એની મમ્મી માટે ધ પોએટ વોઝ ડાર્લિંગ ડ્રીમર, એટલે કે એટ ધેટ ટાઈમ જે પોએટ છે એ એની માટે ડાર્લિંગ હતા, મતલબ બહુ ડિયર હતા એની મમ્મી માટે પોએટ, અને ડ્રીમર બી હતા. એટલે એ ત્યારે પણ એ ડ્રીમ જોતા હતા એ નાઇટમાં સૂતા હોય ત્યારે. બિફોર શી લેફ્ટ ધેમ, એટલે કે શી લેફ્ટ, એરનો મતલબ થાય ઇઝ અ પોએટિક વર્ડ, એનો મતલબ થાય બિફોર શી લેફ્ટ ધેમ ટિલ ધ ડોન, એટલે કે જેની મમ્મી એને છોડીને ગઈ એ પહેલાં એની માટે એ ડ્રીમર હતા, અને જ્યારે એ ડ્રીમ જોતા હતા ત્યારે એને સુવા દેતી હતી. એની મમ્મી એને ડ્રીમ જોતા ક્યારે રોકતી નથી અને એને સુવા દેતી હતી ટિલ ધ ડોન, એટલે કે એકદમ સવાર સુધી એને સુવા દેતી હતી. Oh, I feel her fond look on me, એટલે એવું કહે છે કે ઓ આઈ ફીલ, જેવો વરસાદ આવે છે ત્યારે એનો અવાજ સાંભળું છું ત્યારે મને એવું લાગે છે કે જાણે શી ફોન્ડ લુક એન્ડ હિમ, ફોન્ડ મતલબ લવિંગલી, લુક ઓન મી એટલે કે એના મમ્મી છે જાણે મારી સામે જોવે છે. એઝ આઈ લિસ્ટનો મતલબ એ પણ એક પોએટિક વર્ડ છે. લિસ્ટનો મતલબ થાય અહીંયા લિસન. એઝ આઈ લિસન ટુ ધીસ રિફ્રેન મતલબ સેમ લાઇન, એટલે કે આ સેમ લાઇન છે કે આ રિફ્રેનનો મતલબ સેમ લાઇન રિપીટ, દેટ ઇઝ નોન એઝ અ રિફ્રેન. એટલે કે એઝ આઈ લિસન એટલે કે આ બધું એને યાદ આવે છે, મને મમ્મી યાદ આવે છે કે કેવી રીતે એની માટે હું ડાર્લિંગ હતો અથવા એ હું ડ્રીમર હતો તો મારું કેવું કેર કરતી હતી, મને એ કેવું વહાલ કરતી હતી, એ બધું યાદ આવે છે. વેન આઈ લિસન ટુ
to the refrain, मतलब listen to the rain which is played upon the shingle by the patter of the rain. Okay, ચલો આની અંદર છે એક છે પોએટ રાઇમિક પેટર્ન. રાઇમિક પેટર્ન કોને કહેવાય? જેમ કે તમારે એના લાસ્ટ વર્ડ જોવાના. હોવર, પહેલાંને તો એ જ કહી દેવાનું. હોવર મતલબ એ. હવે એના હોવર એના જેવો જ જો સાઉન્ડ આવતો હોય તો એને એ કહેવાનું, પણ હોવર અને સ્ફિયર અલગ સાઉન્ડ આવે છે તો આને બી કહેવાનું. ડાર્કનેસ, તો હવે જોવાનું આ ત્રણેયમાંથી કોઈના સાઉન્ડ મિક્સ થાય છે. હોવર, સ્ફિયર, ડાર્કનેસ આર ધ ડિફરન્ટ સાઉન્ડ, એટલે એને સી કહેવાનું. હવે અહીંયા ટીયર્સ છે, તો અહીંયા છે સ્ફિયર્સ એન્ડ ટીયર્સ, તો સેમ સાઉન્ડ આવે છે, તો અહીંયા આ બી સાઉન્ડ છે, અહીંયા બી કહેવાનું ફરીથી. હવે અહીંયા પીલો, ટીયર્સ, ડાર્કનેસ, સ્ફિયર્સ, લવર, તો પીલો અલગ છે, તો એ બી સી, તો અહીંયા ડી આવે, બી રિપીટ થયો. નાઉ બેડ, બેડ છે, બેડ, પીલો, ટીયર્સ, બેડ જેવો સાઉન્ડ કોઈનો નથી, તો અહીંયા ઈ આવે. ઓકે, પેટર, પેટર, બેડ, પીલો, ટીયર્સ, ડાર્કનેસ, સ્ફિયર, હોવર, તો પેટર બી નથી. પેટર, ટીયર્સ, પીલો, ઓવરહેડ, તો અહીંયા પેટરને એફ આવે. બેડ, ઓવરહેડ, બેડ, હેડ, તો અહીંયા ઈ આવે. તો એનું રાઇમિક પેટર્ન શું થયું? એ બી સી બી, એ બી સી બી, ડી ઈ એફ ઈ, ડી ઈ એફ ઈ. બધામાં રાઇમિક પેટર્ન હોય એ સેમ જ હોય બધા માટે. જેમ કે અહીંયા શિંગલને એ કહીએ, એ, હાર્ટને બી કહીએ. શિંગલ, હાર્ટ, ફેન્સીસ, એક પણ સાઉન્ડ મેચ નથી થતો તો આને સી કહીએ. સ્ટાર્ટ, હાર્ટ, સ્ટાર્ટ, તો અહીંયા બી થઈ ગયું ફરીથી. રિકલેક્શન, તો શિંગલ, હાર્ટ, ફેન્સીસ, સ્ટાર્ટ, રિકલેક્શન, કોઈ બી મેચ નથી થતું, તો અહીંયા એ બી સી, તો અહીંયા ડી આવે. વુફ, તો અહીંયા ઈ આવે. પેટર, તો અહીંયા એફ આવે. વુફ, રૂફ, તો આ ઈ છે તો ફરીથી ઈ થયું અહીંયા. તો રાઇમિક પેટર્ન જો ચેક કરો, એ બી સી બી ડી ઈ એફ એન્ડ ઈ, રાઈટ? દેટ ઇઝ અ રાઇમિક પેટર્ન. હવે આમાં જોવાનું રાઇમિક પેટર્ન પછી પોએટિક ડિવાઇસ. પોએટિક ડિવાઇસમાં શું હોય કે સેમ વર્ડ રિપીટ થતો હોય. જેમ કે સ્ટેરીસ્ફિયર, એસ રિપીટ થાય છે ને, સ્ટેરીસ્ફિયર. તો જો જે રિપીટ થતું હોય તો એને એલિટ્રેશન કહેવાય. ઓકે, એલિટ્રેશન. જેનો સાઉન્ડ બી, જેમ કે કોટેજ અને ચેમ્બર બંને સીથી ચાલુ થાય છે તો બી એના સાઉન્ડ મેચ નથી થતા, તો એને એલિટ્રેશન ના કહેવાય. લાય, લિસન, એલિટ્રેશન. ઓકે, એક જ લાઈનમાં હોવું જોઈએ, એક જ લાઈનમાં હોવું જોઈએ. જેને ડાર્લિંગ ડ્રીમર, ડાર્લિંગ ડ્રીમર, તો પછી એલિટ્રેશન કહેવાય, એલિટ્રેશન. ઓકે, ચલો આમાં એક એલિટ્રેશન છે, બીજો કોઈ પોએટિક ડિવાઇસ નથી.